હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈફ વ્લોગમાં. તો આ જુઓ, સવારે સવારે શિવાની ચાય નાસ્તો કરીને સ્કૂલે ચાલી ગઈ છે અને હું લાગી ગઈ છું હવે ઘરના કામ પર. તો આ જુઓ, આ ટોપલી મેં ક્યારની ધોઈને મૂકી હતી, તો પછી હવે એનો ઉપયોગ કરીએ અને બધી જે દંડીઓ સાફ કરેલી હતી તે બધી હવે એને ફરી પાછી ગોઠવી દઉં, કેમ કે આ સુકાઈ જાય ત્યાં સુધી મારે રાહ જોવી પડતી હતી. તો સુકાઈ ગઈ છે અને હવે દંડીઓને હું એડજસ્ટ કરી રહી છું અને પછી પર બટાકા, કાંદા, લસણ બધું એક પછી એક ગોઠવી દઈશ સારી રીતના અને પછી બીજું કામ કરી લઈશ. આ જુઓ આવી રીતના, કેમ કે ટોપલીઓમાં મૂકીએ તો પછી ગમે ત્યાં વેરવિખેર થઈ જાય. એના કરતાં ઘણું સામાન હોય શાકભાજી તો એમ પણ મેં ટોપલીમાં જ મૂકું છું, પણ આવું અમુક પ્રકારનું જે હોય રસોડાનું તો તેને આવી રીતના ટોપલીમાં મૂકી દઉં છું, એટલે જગ્યા પણ ઓછી જોઈએ એને અને એટલું બધું ફેલાયેલું પણ નથી રહેતું કિચનમાં. તો હજુ આવી રીતના મેં બધું એડજસ્ટ કરીને મૂકી દીધું છે. હવે ઉપર પહેલાં હું પેપર પાથરી દઈશ, કેમ કે બટાકા કોઈ વાર પોચા થઈ જાય છે, કાંદા પણ એવી રીતના થઈ જાય છે કે બધું પાણી થઈ જાય, તો આખી ટોપલી કાઢીને મારે ફરી પાછી ધોવી પડે. અને પેપર જો મૂકી હોય તો પછી આખું પેપર જ બેઠું હું ઉચકી લઉં અને પછી ભીના પોતાથી સાફ કરી લઈએ તો વધારે ટાઈમ પણ નથી જતો. એટલે હું પહેલાં પેપર પાથરી દઉં અને પછી ઉપર બટાકા અને પછી નીચે કાંદા, એવી રીતના હું એડજસ્ટ કરી લઉં. બટાકાની સાથે આદું મૂકી દઈશ, બીજું તો કાંઈ નથી વધારે પડતું. લસણ છે અને છેલ્લે નીચે કાંદો, એવી રીતના હું એડજસ્ટ કરી લઈશ અને ટોપલીમાં પછી શાકભાજી મૂકી દઈશ. તો અત્યારે આ બધું મેં ગોઠવી દીધું છે, મૂકી દીધું છે અને આ જુઓ, કંઈક મેં લથાણું નથી, આ શું કહેવામાં આવે તે નાના નાના મોરવાઓ છે થોડા, જેને દેશી ભાષામાં પામછું એમ કહેવામાં આવે છે. અને બીજું આમળા છે જે આથેલા હતા, તે હું લઈને આવી હતી ગામથી, તો તે એમને એમ જ મૂકેલું હતું. તો પછી આજે એને હું સારી રીતના સરખું મૂકી દઈશ પાણીની બાજુમાં, જેથી કરીને જોઈને વારંવાર હલાવ્યા કરાય, કેમ કે એને વારે વારે હલાવ્યા કરવું પડે એટલા માટે. તો આજે તો હું આ કિચનનું ઉપરનું જે પણ છે કબડ જેવું બનાવેલું છે, તો તેને હું સાફ કરવાની છું. આ પણ ઘણા સમયથી એમને એમ રહી જતું હતું, કેમ કે ચોખ્ખું જ જેવું દેખાતું હતું, એટલું બધું ગંદુ નહીં હોય, એટલે પછી મેં એમ જ રહેવા દીધું હતું. તો પછી હવે તો આજે હું એને ફાઇનલી સાફ કરી નાખવાની છે પોતું મારીને. તો આ જુઓ, પહેલાં તો ઉપર જે પણ સામાન હોય તેને બધું હું નીચે પાડી લઈશ અને એક જગ્યા પર મૂકી દીધું છે સુપડામાં, ટોપલીમાં, એવું કરીને દવાઓને એક બાજુ મૂકી છે અને આ જે પણ બીજું બધું હોય ડબ્બાઓમાં ભરેલું નાના મોટા, તો ડબ્બાઓને પણ ચેન્જ કરવાની છે. સૌથી પહેલાં એને સુપડામાં આવી રીતના હું કાઢી લઉં અને પછી મૂકી દઈશ. જુઓ, બધું કાઢીને એક સાઈડ પર મેં મૂકી દીધું છે. અહીંયા મૂકું ત્યાં મૂકું કરીને હું ફર્સ્ટવાળા રૂમમાં જઈને મૂકી આવી છું. અને પાણીના બાટલાઓ પણ મેં મૂકેલા હતા. પાણીના બાટલાઓને સારી જગ્યા પર મૂકવું ખૂબ જરૂરી છે, કેમ કે પીવા માટે ઉપયોગમાં આવે છે. એટલે મેં નીચે નથી મૂકતી એને, કેમ કે ટ્રોલીમાં ત્યાં કોકરોચ ખૂબ જ આવી જાય એટલા માટે. તો આ જુઓ, એને બધા સાધનોને હું ગમે ત્યાં એડજસ્ટ કરી લઉં છું અને પછી હવે હું બિલકુલ મોડું બધું બાંધી લઈશ ચહેરો, કેમ કે પછી ખંજવાળ ખૂબ આવે છે અને બધું ધૂળ ભરાઈ જાય, નાકમાં તો શરદી થઈ જવાનો ભય રહે એટલે. તો આજે ઉપર એમ તો બધું સારું છે, પણ તેમ છતાં એકવાર પીછી ફેરવી લઉં ત્યાં સુધી સંતોષ નથી. તો બધામાં હું પીછી ફેરવી લઈશ, બધા ખાનામાં. અને જે પણ આ નીચે મૂક્યું છે એ બધી કાચ છે, તો એને કાચને સારી રીતના કાઢવી પડશે મારે ધીરેથી. એમ તો જાડી કાચ છે એટલે એકદમ શું કહેવાય, જોરમાં મૂકીએ તો એ પણ વાંધો નથી, પણ તેમ છતાં એને ખૂબ સાચવીને કાઢીને મૂકવી પડે એમ છે.
તો એકવાર તમે સાફ કરી નાખ્યું હતું પીછીથી અને ફરી પાછું બીજી વાર હું આ સાફ કર્યું હતું અને આ બધી બારી કાચ જે છે તે બધું કાઢીને નીચે મૂક્યું છે હાલમાં તો. અને સૌથી પહેલાં હું અહીંયા પીછી લગાવી દઈશ કિચનમાં અને બધો રૂમ પણ વાળી નાખીશ અને ફરી પછી આગળની પ્રોસેસ હું અહીંયા કરીશ. તો આ જો પહેલાં સામાન મેં અહીંયા મૂક્યો હતો તેને ફરી પાછું સાઈડ પર ગોઠવી દઈશ અને પછી એવી રીતના કરીને બધું કિચન સાફ કરી નાખીશ. અને આ કાચ દેખાય એવી છે નથી, આ ખૂબ જ વજનદાર છે તો એને તમારે ખૂબ જ સાચવીને સાઈડ પર મૂકવી પડે એમ છે. અને કિચનમાંથી બધું વાળી લીધું છે અને અહીંયા ચાદરને બદલી નાખ્યો છે. તો ઓશિકાના કવર પણ કાઢી નાખ્યા હતા, તેને ફરી પાછા બીજા ગોઠવી દઉં છું અને પછી અહીંયા ચાદર પણ બીજું મૂકી દઈશ. ઘડીકરને પહેલાં સાઈડ પર મૂકી દઉં છું. બંને ઓશિકાના કવર કાઢી નાખેલા હતા તો આવી રીતના સાફ કરી નાખીશ. એમ તો હું અહીંયા ચાદર જ્યારે પણ ગંદુ દેખાય એટલે કાઢીને બદલી જ નાખું છું. એકવાર પાણીમાં બોળી દઉં છું પહેલાં તો એને, અને પછી એમાં જ હાથથી ઘસીને પછી મશીનમાં એને ધોવા માટે નાખી દઉં છું. તો ઓશિકાના કવર તો એમ પણ મેં જાતે જ ધોઈ નાખું છું, કેમ કે કૂપરેલવાળાને એવા હોય એટલે ગંદા હોય એટલે હું એને બ્રશ મારી દઉં છું. અને બ્રશ માર્યું હોય તો ચાલો પછી આગળની જે પણ ધોવાનું હોય તે ધોઈ જ નાખું છું. પછી જાતે પણ ચાદરને તો હું નાખી દઉં છું વોશિંગ મશીનમાં, જેથી જલ્દી ધોવાઈ જાય અને ટાઈમ પણ બચે મારો. તો અહીંયા એકવાર તો મેં પીછી લગાવી દીધી હતી અને ફરી પાછું જેવું બહારનું ખોલું એટલે ખૂબ પવન આવી જાય ને ફરી પાછું અંદર ઉડી આવે ધૂળ. તો એને મારે બીજી વાર મેં ઉપર આવી રીતના વાળી લઈશ. બધું અહીંયા પહેલાંથી મેં સરખું મૂકી દીધું હતું સીવાનીના બધા ચોપડાઓ કરીને. અને હવે ગેસની પણ સફાઈ કરી લીધી છે મેં. અને 1-2 વાર તો મેં વિમ જેલથી બરાબર ઘસીને સાફ કરી લીધું હતું સૌથી પહેલાં. અને ત્યારે જઈને આ કિચન સાફ થયું છે તો બારીને બધું જે પણ સ્ટાઇલ છે ઉપરની દિવાલની તે પણ સાફ કરી લીધી છે. તો મારું કિચન તો સાફ થઈ ગયું છે અને હવે પછી હું આ જે કાચની બારીઓ છે, વાસણો પણ મેં માંજી લીધા હતા અને એને મેં પાછળ મૂકી દીધા છે ટાંકી પર સુકાવા માટે. તો આ કાચ તો ખૂબ વજનદાર જેવી લાગે મને, એમ દેખાવામાં ખૂબ હલકી જેવી દેખાતી હતી પણ એને જ્યારે ઉંચકી તો ખૂબ જ એનું વજન લાગે છે, એટલે જલ્દી તૂટે તેવી કાચ નથી એકદમ. તો એને પણ મેં માંજી લઉં છું વિમ જેલથી અને પછી અહીંયા જ દિવાલ પર એને ઊભી કરીને મૂકી દઈશ, કેમ કે ગમે ત્યાં મૂકી નહીં શકાય કાચને. તો જો આવી રીતના કરીને એક કરીને મેં બધી જે પણ કાચ છે તેને સાફ કરીને મૂકી દઈશ. અને એમાં જેનું પાણી ગળી જશે અને મારે ફરી પાછી સફાઈ કરવાની પણ જરૂર નહીં રહી. તો જો બેઠી અહીંયા જ હું એને ઊભી કરી દઈશ. બધી કાચ મારી ધોવાઈ ગઈ છે. તો પછી જ્યાં સુધી પાણી સુકાય અથવા તો જ્યારે પણ સુકાય તો સાંજે પછી એને હું ફરી પાછી ગોઠવી દઈશ. અને અહીંયા મેં 1-2 થી 3 વાર સાફ કર્યું હતું કાચને. એકવાર ગંદા કપડાથી જ્યારે ખૂબ જ ધૂળ હતો અને ફરી પાછા બીજી વાર પણ મેં સાફ કર્યું હતું અહીંયા જે પણ હોય તે. અને આ ત્રીજી વારનું હું સફાઈ કરી રહી છું. અહીંયા અંદર બહારથી માંડીને ઉપરથી બધું જ એવું કરીને અને લાકડું પણ સાફ કરી દીધું છે. ભીના કટકાથી પોતું મારી દીધું છે બધી જ જગ્યા પર. સનમાઈકું એકદમ પાણી નીચીને, કેમ કે પાણીવાળું હોય તો પછી બગડી જવાનો ભય રહે સનમાઈકું. તો આ જે પણ લાગેલું હતું તે અડધું તો કાઢી નાખ્યું હતું, બાકીનું જે નહીં નીકળતું હતું તે 2-3 વાર પાણીથી સાફ કર્યું છે તો પછી બધું નીકળી ગયું છે. અને આ જુઓ નાની કબાટ કિચનની મારી સાફ થઈ ગઈ છે, ક્લીન થઈ ગઈ છે. સાદા પાણીથી જ મેં એને સાફ કરી હતી, તેમ છતાં એ ખૂબ સરસ રીતે એકદમ ચોખ્ખી સાફ થઈ ગઈ છે. તો આ બીજી સાઈડનો ભાગ પણ આવી રીતના જ હું સાફ કરી લઈશ. અને પણ 2-3 વાર સાફ કરવો પડ્યો હતો મારે. તો આઈ હોપ મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું જરૂરથી ના ભૂલશો. તો
તો પછી આ જુઓ બપોર પછીનો ટાઈમ છે, તો કપડાં પણ મેં અહીંયા નાખી દઈશ, સુકાવી દઈશ. બપોરે બાલ્કનીમાં અહીંયા મેં મૂકી દીધા છે કપડાં. એલોવેરાનું ઝાડ છે, બહુ મસ્ત નાનો પ્લાન્ટ છે લગાવેલો. તો બાજુ કપડાં બધા નાખી દઈશ અને આ ઓઢણીઓ છે કરચલી નહીં પડી જાય તો એને પછી હું ફરી પાછી એમાં જ પાણીમાં ખોલી દઈશ, એટલે એને મારે પ્રેસ નહીં કરવી પડે. તો અમુક કપડાં તો આવી રીતના જ હું ખોલી નાખું છું. અને આ જુઓ સાંજનો ટાઈમ છે ને સુકાઈ પણ ગયું છે આ બધા જ કાચો. તો એને એકદમ હું સાચવીને કાળજીપૂર્વક ફરી પાછા ગોઠવી દઈશ. અહીંયા સ્ટેન્ડ આપ્યું છે સાઈડ પર મૂકવાનું, તો એકદમ પડી નહીં જાય એવી રીતના જ છે. તો એને આવી રીતના ગોઠવી દઈશ એક પછી એક કરીને. આ જુઓ આવી રીતના એકદમ કાળજીથી સાચવીને મેં આ ગોઠવ્યું છે, ખૂબ જ કાળજી લઈને. તો હજુ એકદમ ક્લીન લાગે છે આ નાનો કપ. તો હવે સાંજનું જમવાનું બનાવવાનું તૈયાર કરી રહી છું. અને આજે બનાવવાની છે તુવેરના દાણા. તો તેને દાણાને મેં ક્યારના બાફીને મૂકી દીધા છે સાઈડ પર. તો આ ટામેટું પહેલાં હું ચડવા માટે મૂકી દઈશ, વઘાર કરી દઈશ ને. અને અદરક લસણની પેસ્ટ સૌથી પહેલાં નાખી દઈશ અને પછી ટામેટાં વઘારમાં નાખી દઈશ. થોડું મીઠું નાખીને પછી થોડું પાણી નાખીને પછી એને થોડી વાર માટે ચડવા માટે મૂકી દઈશ. મીઠું નાખી દઈએ તો જલ્દી ચડી જાય છે ટામેટાં. તો એને આવી રીતના જુઓ બરાબર મિક્સ કરી દીધું છે અને સાઈડ પરના ગેસ પર મૂકી દીધા છે. ટામેટાં ચડે ત્યાં સુધી હું ચોખાનો રોટલો બનાવવાની છું આજે. તો આ જુઓ આવી રીતના બનાવું છું ડાયરેક્ટલી તવા પર હાથથી. ચોખા અને જુવારનો મિક્સ લોટ છે. તો આ જુઓ હું કાયમ બનાવ્યા કરું છું એટલે ખૂબ ઇઝી છે આ તવા પર બનાવવાનું. ને તે સૌથી પહેલાં બનાવીએ તો પહેલાં તો ખૂબ જ આજે તવા પર બનાવીએ તો, અને પછી જેમ જેમ બનાવતા જઈએ તેમ તેમ પછી પ્રેક્ટિસ પડી જાય, પછી બિલકુલ નહીં વાંધો આવે. તો આ જો ટામેટાં પણ મારા બની ગયા છે અને તેને થોડોક ક્રશ કરી લઈશ અને આ દાણા અંદર નાખી દઈશ. તો એના દાણા સાથે ચોખા અને જુવારનો રોટલો ખૂબ સરસ લાગે છે. તો આ જુઓ શિવાની અહીંયા આવી ગઈ છે, તો એને બનાવી આપવાની છું એને હળદરની ચટણી. તો એને છોલવા માટે મેં આપી દીધું છે. તો છોલી રહી છે તો સાઈડ પર ઊભી રહીને ત્યાં સુધી શાકમાં બધા મરી મસાલાઓ નાખી દીધા છે મેં. હળદર, શાકનો મસાલો, ધાણા જીરું પાવડર, મરચાંની ભૂકી. શિવાની એનું કામ કરીને ચાલી ગઈ છે અને ઊભી રહીને જોઈ રહી છે અને મેં બતાવી રહી છું કે કેવી રીતના બનાવવાનું છે, કેવી રીતના કાપવાનું છે. તો એને હું છૂંદવાની નથી ઉખડીમાં, ડાયરેક્ટલી નાના નાના પીસ કરીને પછી એને આવી રીતના હું વઘાર કરી દઈશ. જેવી રીતના શાક બનાવે છે બસ એવી જ રીતના રાઈ નાખી છે, થોડું તેલ નાખીને પછી ઉપરથી. અને પછી આ હળદર સિવાય શાકનો મસાલો, ધાણા જીરું પાવડર અને મરચાંની ભૂકી, મીઠું બધું અંદર નાખીને થોડી વાર માટે શેકાવા દઈશ. આ હળદરની ચટણી જે તુવેરના દાણા અને પાપડીના શાક સાથે ખૂબ સરસ લાગે. તો આ કાયમ અમે બનાવીએ છીએ ગામમાં. હજુ શાક પણ મારું બનીને તૈયાર છે તુવેરના દાણાનું અને આછો રોટલો પણ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.